પારડીમાં વિજયાદશમી પર્વે આરએસએસના સ્વયંસેવકોનું પથ સંચાલન નગરના મુખ્ય માર્ગ ઉપર ઘોષ સાથે નીકળ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશભરમાં શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે, ત્યારે પારડી ખાતે વિજયાદશમી ઉત્સવ જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં યોજાયો હતો, જેમાં 135 જેટલા ગણવેશધારી સ્વયંસેવકોનું પથ સંચાલન પારડી નગરના મુખ્ય માર્ગ ઉપરથી ઘોષ સાથે નીકળ્યું હતું, જેને પારડી તાલુકા સંઘ સંચાલક જયસુખ પટેલ, મુખ્ય અતિથિ એડવોકેટ ભરતભાઈ પટેલ, અધ્યક્ષ બાર એસોસિએશન પારડીની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો અને સંઘ પ્રેમી નગરજનોએ નિહાળ્યું હતું। પ્રમુખ અતિથિએ પોતાના વક્તવ્યમાં સ્વયં રાષ્ટ્રના સૌથી શક્તિશાળી સંગઠન આરએસએસના વિજયાદશમી ઉત્સવમાં એક અંગ બન્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો તથા નગરજનોને સંઘના ઐશ્વર્ય કાર્યમાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો। આ ઉત્સવના મુખ્ય વક્તા શૈલેષભાઈ ભીમાણે, નવસારી વિભાગ શારીરિક પ્રમુખ આરએસએસે સંઘના પરિવર્તન, સામાજિક સંસ્થા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી જાગરણ, નાગરિક કર્તવ્ય દ્વારા સમાજ પરિવર્તનની વિસ્તૃત માહિતી આપી હતી। तीन चार रमा संघ दक्ष જે તકલીફો હોય એ આસનો કરવાથી દૂર થતી હોય છે। 3 4 1 2 અર્ધકટી ચક્રાસન જો કોઈ નિયમિત કરે તો એને જે ધર્મની પણ સાધના કરવી હોય તો શરીર સારું હોવું જોઈએ, શ્રેષ્ઠ હોવું જોઈએ। અને આપણા હવે આમંત્રિતોને વિનંતી કે એઓ શસ્ત્ર પૂજન કરશે અને ત્યારબાદ QR કોડ છે એના પર સ્કેન કરશો એટલે જોઈન આરએસએસ કરીને એક લિંક ખુલશે, એની અંદર સંઘની ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। વિચાર સારો હતો એટલા ખાતર એ સારો હતો એટલા ખાતર 100 વર્ષ ટકી શક્યો। આજે 151 વર્ષમાં મારા જેવા માણસોને અહીંયા બોલાવીને જે અભિવાદન કરે છે એ પહેલા તો તમામ રાષ્ટ્રીય સ્વયં સંઘનું સ્વાગત કરું છું। સમાજને ઉગારવા માટે થઈને મા દુર્ગાનો અવતાર લેવાય છે।
આજે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે વિજયાદશમી કાર્યક્રમ છે એ શતાબ્દી વર્ષમાં થયો છે અને એ મહત્ત્વનો ઉત્સવ છે. એટલે કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે, પરંતુ એમાં ખાસ તો મહત્ત્વનું એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પંચ પરિવર્તનથી સમાજ પરિવર્તનનું ધ્યેય રાખે છે. એટલે પંચ પરિવર્તન એટલે કે જે વક્તાએ જે કીધું કે ભાઈ સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ વગેરે, એનાથી સમાજ પરિવર્તન થઈ શકે છે. અને બીજું કે આજે એ વખતે જ આપણા વિજયાદશમી વખતે જે શસ્ત્ર પૂજન થાય છે એને લીધે સમાજમાં વિજયગુસ્તી વૃત્તિ એટલે કે વિજય પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા એવી જાગૃત થાય છે અને સમાજમાં આત્મચેતના જાગૃત થાય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.